આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ધાનપુરના નવાનગર ગામે મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડની મુખ્યમંત્રીને રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન કરતા તપાસની માંગ ઉઠવા પામી છે। ધાનપુર તાલુકાના નવાનગર ગામના અરજદારે નવાનગર ગામે મનરેગા યોજનાના કુવા, કેટલ શેડ, માટી મેટલ, ચેકડેમ જેવા કામો બારોબાર કાગળ ઉપર બતાવી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવા પુરાવા સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સ્વાગત કાર્યક્રમમાં 2 થી 3 વખત રજૂઆત કરવા છતાં પણ સ્થળ તપાસ કરવામાં ન આવતા અરજદાર દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને કાર્યવાહી કરાય તેવી માંગ પણ કરવામાં આવી છે। ધાનપુર તાલુકાના નવાનગર ગામમાં મારું નામ છે ભુરિયા અલ્કેશભાઈ વીરાભાઈ। મારા ગામમાં નવાનગરની અંદર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। કરોડો રૂપિયાનો માટી મેટલ તથા ચેકડેમ જેવા માટી મેટલ કે કેટલ શેડ જેવા કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને આ બધા મળીને ટેકનિકલ મચાર તેમજ એપીઓ તેમજ જીઆરએસ રસુલભાઈ આ બધાના મેલીભગતથી આ બધો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। મારી એ માંગ છે કે આ બધાને કડકમાં કડક કાર્યવાહી થાય એવી હું માંગ કરું છું અને ઉપરથી કોઈ અધિકારી આવીને તપાસ કરે એ મારી નમ્ર વિનંતી છે। આ બાબતે તમે ક્યાંય રજૂઆત કરી છે? હા, મેં મુખ્યમંત્રી સાહેબને લેખિતમાં પણ આપ્યું છે અને અહીંયા સીએમઓમાં અરજી પણ 3 થી 4 કરવામાં આવી છે મારી, પણ આજ સુધી કોઈ પણ જાતનો નિકાલ આવેલ નથી।